એક ધડવો હતો શુકિન દશમ 58 વર્ષની ઉંમર થઈ ગઈ 50 વર્ષની શુકિન દશમ એ બાઈ ગણપતિની પરમ ભક્ત ગણપતિ દાદાની પૂજા કરવી વહેલું 5 વાગે ઉઠીને નાવો ધોઈને ગણપતિની સબ સેવા કરતી પછી એને ધણી બગા ગાઈ કરતો ખાટલામાં બેઠો બેઠો પણ 100 વાગે 7 વાગે પહેલી ચા પાતી ને એટલી ગણપતિની સેવા પેલો કે ગયેલી મને ચા પાઈ દે ને બરોબર પહેલ ગણપતિ પાસે તમે એમને રોજ બાબડા ડોવાન તવા કરતી બે છૂટી છે ને તો બેસ હતો પછી પેલો બેઠે બેઠે એક દાડો પેલી ગણપતિની સેવા કરીને એના ડોએ કલ્પના કરી પણ બોલાજી જોડતો મનમાં સોચ્યું થયેલું હતું એને એમ સોચ્યું કે કાશ હું ગણપતિ હોઉં તો કેવો થતો હોય એમ કહેવા જ જોડનો એટલે પેલી બાઈ કે હું કહો તમે ફીર બોલતો એમ ના કોઈ જ કહેતો એમ ના કોઈ બોલ્યા એમ એટલે હા હું એમ છું કાશ હું ગણપતિ હતો હું થતું બળીએ રહેતું મારે આવી સેવા થતી એમ બાઈ કે તો હારે વૈસે બળીએ રહેતું એમ એટલે હરતી એમ કેમ હર સાલ બદલાવી આવતું નવા ગણપતિ આવતા હર સાલ બદલાવી આવતું આ તો 40 વર્ષે આ જ ગણપતિ કાઢ્યા આ ગણપતિ 40 વર્ષે કેટલા બધા દેખો તો હારે વૈસે બળી આવતો તમે ગણપતિ હો તો કેમ કે હર સાલ બદલાવી આવતી નવા ગણપતિ આવતા એ જોઈએ